હરજીવનદાસ બાપુ ઈશારો કરે, કઈ વચન બતાવે ને કઈ ઈશારો કરે, અને આપણે કઈ વિચારીએ ને કઈ આપણે ખોરીએ એની વાત કરે કે ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, એને સત મત નિત્યથી તમે સેવો. અને શું કહે છે બીજું કે ગાયનું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે, કઈલું કરવામાં ચિત્ત પરવો. તન મન વાણીને બાદ કરીને શેષ રહે અને સેવો. ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, પછી એ જ રહે, બીજું કશું રહે નહીં. દેહમાંથી તમે આ બધું ગુરુ મહારાજને આલ દો ને, તન મન બધું, પછી એ જે તમારે સેવાનું ને એ રહે, પણ એની પારેખ હોવા જોઈએ. એટલે સંતો અહીં ઈશારો કર્યો, હરજીવનદાસ બાપુ આપણા દેખાની અંદર થઈ ગયા કે ગાયલો ગાવામાં શું કહે છે એ ગાયલો ગાવામાં ઘટો ઘણો દુઃખ છે, એ ગયેલું કરવામાં ચિત્ત પરવો. આ તન મન વાણીને બાદ કરી એ શેષ રહે અને સેવો. ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો. ભાઈ ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો. નરગીઓ ડીજે ડીજે થાય કે ટાળ લાગે, આપણે તાલીઓ પાડીએ વાંધો નહીં, બધું સોન ઢીલું પડી જાય તો આપણે ઢીલા પડવાનો નહીં. તાલી દબડાવવાનો, શબ્દમાં ધ્યાન રાખવાનું. આ બેઠા પછી આટલી જ આપણે મહેનત છે. આગળ 88,000 વર્ષ મહાપુરુષોએ તપ કરતા હતા આ નોમને ખોળવા માટે, તોય મેર પડ્યો નહીં. હું કીધું અમુક ઠપકા કરે મહાપુરુષોએ એમને કે નામનો મરમ જાણવા સુનિજર મુનિજરો મથ્થી મૈરા કયમ. એવા મોટા મોટા મથ્થી ગયા, પણ આ નામનો મરમ સમજાયો. કોઈ જપ કરે ને કોઈ તપ કરે ને કોઈ તીરથ કરે ને કોઈ વ્રત કરે ને કોઈ યોગ કરે, એમ કરવાથી પણ આ નામ મળે નહીં. એટલા બેઠા સહી મેં તમને નજીક લઈ જશે, સત્સંગ તમને નજીક લઈ નાખશે, પણ છતાં તમારે ગુરુ પાસે જવું પડે. ઘણોકને એવું સત્સંગમાં જઈને આમ જે જઈશું, શાસ્ત્રોમાં એવું કંઈક વાંચીને ભગવાન ઓળખી જઈશું, ના પાડે મહાપુરુષો. ગુરુ પાસે જવું પડશે, તમારે નિયમી પહેલા બનવું પડશે. નિયમ વગર આ વાત પણ સમજાશે ને ટકશે પણ નહીં. આ જેવા તેવા પાત્રમાં આ ગુરુ જ્ઞાન ઠરશે નહીં, સમજી જજો. હા, સિંહાનું જેવું દૂધ અવર પત્રમાં ઠરે નહીં, એટલે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ. આ ગુરુ જ્ઞાન લેવા માટે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ, સોનાના જેવું. હા, 100% તા ફાડી નાખે એમ. હા, બોલે છે ગુરુ મહારાજનું જય. આગળ શું કહે છે બાપુ, ખૂબ ધ્યાન રાખજો.
એ વચન વરિયા એ વિશ્વથી ન્યારા એ પૂંજાય થઈને દેવો રામકૃષ્ણ જેવા જળકે જગતમાં તમે પુરાને દાખલા લેવો. હજીરા ભાઈ જો દેવ 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 એની જ વાત કરી મહાપુરુષોએ. આગળ કેવો પુરાવો આવેલો રામ કૃષ્ણ જેવા જળકા જગતમાં એ પુરાના દાખલા લેવો એમને હો ગુરુ કરવું પડ્યો અને ગુરુના વચને ભગવાન થઈને પૂંજાઈ જાય અને અત્યારે એમનો ગુણ આપણે પૂંજીએ. અને એ ભગવાનને ઓળખવા માટે એ ભગવાનને હોય એમને ગુરુ કરવા પડ્યા પછી ભગવાન બન્યા. એટલે અહીંયા સંતો હું કહે બધા 33 કરોડ દેવતા છે ભગવાનો હશે એનથી હોય શ્રેષ્ઠ વસ્તુ ગુરુ પદ છે એમ કે મહાપુરુષો હદ બતાવે છે. કેમ કે એના પુરાવા બોલે કે ગુરુ ગોવિંદ દોનો ખડો કિनको લાગુ પાય બલિહારી ગુરુ દેવની કે મને ગોવિંદિયો ઓળખાઈ દીધો કે ગુરુ બીજું કોઈ ઓળખાવે નહીં. અને જે 84 એમ કે છે એ કોણ મટાડે એવો ગુરુ બીજાની કોઈની તાકાત નહીં ભલે ગમે એ હોય ભગવાન. આજ પેલી દુકાનો જેવો તમારે કદાચ સોનું લેવું હોય તો તમારે સોનીની દુકાને જવું પડે પણ તમે પેલી અનાજ કર્યાની દુકાને જઈને કહો કે એક તોલું સોનું તો લેવાનું છે ચલો શેઠ શું કહે આની ફરી જેલી છે હે આવું જ કહે ને. એટલે પેલા દુકાન નક્કી કરો પેલો માલ કયો લેવો છે એ નક્કી કરો. અને કદાચ તમારે શ્રીફળ કદાચ અગરબત્તી ખોંડ લેવું હોય અને સોરીની દુકાને જઈને કહો શેઠ એક શ્રીફળ અગરબત્તી ને એવું આપી દો ને શેઠો પછી કે છે કે આને ફરી જેલી છે બોલીએ સદગુરુ મહારાજ. એમ જે દુકાને મળે એ જ માલ તો મળે પાછી પેલો માલ પેલે નહીં એવું છે. એટલે ગુરુ જ્ઞાન તમારે જોતું હોય તો ગુરુ પાસે જવું પડશે. આ 33 કરોડ દેવતા સહીમાંથી એક પણ તમને જ્ઞાન કરાવે નહીં. આ સંતોના પુરાવા છે. અને મહિલા હોય તો બતાવો આ સંતો અહીંથી ખોરી કાઢી એવો કોઈ દાખલો છે એટલે ગુરુની એટલી ઉપમા આલવામાં આવે. એટલે ગુરુ કરો તો પછી એ રીતે રહેવું પડશે. હા નહીં તો પલ્લમાં હોય 84 આવી જાય છે. નારદ ને આવી જેલી ગુરુ કર્યા કર્યો સફર તરત જ કીધું તારી 84 નહીં મટે લો કર્યા સપન પણ શબ્દો થયો ગુરુ મારા તરત નક્કી કે તારી 84 મટે જોવો તો ખરા. પછી આપણે ગુરુને જેમ તેમ વિચારીએ જેમ તેમ બોલીએ તો 84 મટે કે પછી આવે